જીવનના સંઘર્ષમાં હિંમત હારી ચૂકેલા યુવાનોને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુફિયાણી સલાહ આપી છે. તો ડિપ્રેશનનો ભોગ બનતા લોકોને પાનસેરિયાએ રાજનેતા જેવા રીઢા બનવાની સલાહ આપી. કોઈ રાજનેતા ચૂંટણી હારે કે ટિકિટ ન મળે તો ક્યારેય આપઘાત નથી કરતા. સાથે એ પણ કહ્યું કે એવી ક્યારેય ઘટના ન બને કે નેતાએ ટિકિટ કે ચૂંટણી માટે આપઘાત કર્યો હોય. અમારા રાજનેતાઓના ગુણ વિદ્યાર્થીઓએ શીખવા જોઈએ તેમ પણ કહ્યું અને સાથે પણ કહ્યું કે જીવનમાં ડિપ્રેશન જેવું કંઈ હોવું જ ન જોઈએ. સોશિયલ મીડિયા અને માત્ર કમ્પ્યુટરની પર જ બેસવું, ક્યારેય ઘરે ફેમિલી કે મમ્મી પપ્પા સાથે કે મિત્રો સાથેનો સંવાદ આપણે ટાળી દીધો છે. તો આ ચિંતા આવનારા સમયની અંદર યુદ્ધ અણુબોમ્બ એ નથી. આવનારા સમયની અંદર ડિપ્રેશન એ ખૂબ ગંભીર બાબત છે ને નાના નાના કાવડિયાને 10મા ધોરણમાં ડિપ્રેશનમાં આવી. આપને ખબર હતી? આપણે 10મું 12મું ભણતા ત્યારે ડિપ્રેશનની ખબર જ નહોતી. શિક્ષક મારે તો એમ રૂટીન પ્રોસેસ હતી. મારે તો મારે, અત્યારે તમે ડારો ન દેવાય. આખા ભારતની અંદર કોઈ રાજનેતા ક્યારેક ચૂંટણી હારી ગયા હોય, ક્યારેક ટિકિટ ન મળી, કોઈ આત્મહત્યા કરી છે? મને કહો.